આવી વહી ગઈ સર, પાછી વહી ગઈ. અહીં તમે બંધ કરી. હવે આવી? હા હવે આવી. હવે આવી ગઈ સ્ક્રીન? હા ઓકે. તો we saw that yesterday કે મેગ્નેટિક ફોર્સ છે એ ત્યાં સુધી જ ચાર્જ પાર્ટિકલ્સ પર એક્ટ કરે જ્યાં સુધી ચાર્જ પાર્ટિકલ્સ મોશનમાં હોય. તો ચાર્જ પાર્ટિકલ્સ આર સ્ટેશનરી, then we find that the magnetic field is magnetic force is 0. ઓકે, કેમ કે એનું જે ફોર્મ્યુલા છે કેવી છે કે મેગ્નેટિક ફોર્સ F is equal to Q multiplied by V cross B. So if V is 0, સર તમારો અવાજ નથી આવતો. અવાજ ગયો, શું કરવું યાર, અવાજ તો આમ બતાવે જ છે. હાલો હાલો, બધા કોઈને મારો અવાજ નથી આવતો? અવાજ આવતો જ નથી સર તમારો. હાલો સર વચ્ચે કપાઈ. આવ્યો હાલો ના આવ્યો હવે આવ્યો હવે. હાલો, પેલા નતો આવતો. હવે આવી ગયો ને? આજે નેટવર્કમાં જ કંઈક વાંધો છે. હા હા એટલે જો મેગ્નેટિક ફોર્સ છે એને આપણે એક સ્ટેશનરી ચાર્જ પર મેજર કરીએ તો હંમેશા 0 હોય, બીકોઝ મેગ્નેટિક ફોર્સ ઇઝ ઇક્વલ ટુ Q multiplied by V cross B, and if V is 0, that is velocity is 0, the force is 0. એ આપણે આમાં જોયું. The expression of magnetic force allows us to define the unit of magnetic field. આપણે જોયું કે જો આપણે એવી રીતે કરીએ કે F is equal to Q into V cross B, એટલે Q V B sin theta આપણે લખીએ V cross B ને બદલે. એટલે જો આપણે એવું કરીએ કે 1 કુલમ ચાર્જ લઈએ અને એ 1 કુલમ ચાર્જ છે એ 1 મીટર પર સેકન્ડની વેલોસિટી એ મૂવ થતો હોય ત્યારે જો એના ઉપર 1 ન્યૂટનનો ફોર્સ લાગે તો એને આપણે 1 SI યુનિટનો મેગ્નેટિક ફિલ્ડ કહી શકીએ. સમજાય શું કહું છું? જો આને જુદી રીતે લખું, I have F is equal to, let me change the color, that F is equal to Q V B sin theta. Okay, so what is B? B will be F upon QV sin theta. Let us take the three quantities perpendicular to each other. એટલે sin theta નીકળી જાય કેમ કે theta is equal to 90 એટલે 1 તરીકે નીકળી જાય. So we have B is equal to F upon Q into V. So we have, if we have 1 coulomb of charge moving at 1 meter per second and in a magnetic field, ઓકે, તો 1 કુલમનો ચાર્જ 1 મીટર પર સેકન્ડની સ્પીડે એક મેગ્નેટિક ફિલ્ડમાં પરપેન્ડિક્યુલર જતો હોય. વાય પરપેન્ડિક્યુલર? બીકોઝ વી હેવ ટેકન થીટા ઇઝ ઇક્વલ ટુ 90 અને એટલે જ આપણે સાઇન થીટા કાઢ્યું with perpendicular to each other, and that produces a force of 1 Newton on that charge, then this B would be 1 unit. ઓકે, 1 યુનિટ આપણે કેમ એમ કહીએ? ફોર એક્ઝામ્પલ હું ફોર્સને ડિફાઇન કરું કે હું ડેન્સિટીને ડિફાઇન કરું કે ડેન્સિટી ઇઝ ઇક્વલ ટુ માસ અપોન વોલ્યુમ. તો એમાં આને હું ડિફાઇન કેવી રીતે કરું 1 યુનિટ તરીકે? તો જો 1 કિલોગ્રામ સબસ્ટેન્સ છે એ 1 મીટર ક્યુબનું વોલ્યુમ એનું હોય તો એની ડેન્સિટી પણ 1 કહેવાય, બરાબર? તો એવી રીતે આમાં આપણે કેમ કહી શકીએ કે 1 કુલમ ચાર્જ મૂવિંગ વિથ યુનિટ વેલોસિટી એટલે 1 મીટર પર સેકન્ડ, if that produces a unit force that is 1 Newton per second on it, 1 Newton on it, then
ધી મેગ્નેટિક ફિલ્ડ વુડ બી 1 યુનિટ, અને યુનિટને આપણે નામ આપ્યું છે ટેસ્લા, બરાબર. સો ધીસ ઇઝ હાઉ વી કેન ડિફાઇન ધ યુનિટ ઓફ મેગ્નેટિક force, that is Tesla. And Tesla is a very large unit, so normally we use Gauss, Frederick Gauss નામના એક ફિઝિસિસ્ટ નામ હતી, તો એ 10⁻⁴ ટેસ્લા છે. ઇટ ઇઝ નોર્મલી યુઝ બીકોઝ ટેસ્લા ઇઝ અ વેરી લાર્જ. વિચાર કરો, 1 કુલમ ચાર્જ હોય એના ઉપર 1 ન્યૂટનનો ફોર્સ લાગે, એટલે ઇટ શુડ બી અ વેરી 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 લાર્જ મેગ્નેટિક ફિલ્ડ. સો દેટ ઇઝ નોટ પ્રેક્ટિકલી યુઝડ. પ્રેક્ટિકલી આપણે ગોસ યુઝ કરીએ છીએ. અર્થનું મેગ્નેટિક ફિલ્ડ કેટલું વીક છે એ તમને ખ્યાલ આવે તો અર્થ મેગ્નેટિક ફિલ્ડ ઇઝ ઓનલી 3.6 × 10⁻⁵ ટેસ્લાસ. ઓકે, એટલે એ ઓલમોસ્ટ 1/3.6 લાખ જેવી એની વેલ્યુ છે, એટલું વીક છે એ અર્થનું મેગ્નેટિક ફિલ્ડ છે. તો હિયર આર સમ મેગ્નેટિક ફિલ્ડ્સ કે જે તમે ફિઝિક્સની અંદર એન્કાઉન્ટર કરી શકો. ધ સ્ટ્રોંગેસ્ટ ઓફ દેટ ઓફ બિંગ અ ન્યુટ્રોન સ્ટાર વિચ ઇઝ સમવેર અરાઉન્ડ 10⁸ ટેસ્લા. 10⁸ ટેસ્લા ઇઝ એન અનબિલિવેબલી સ્ટ્રોંગ મેગ્નેટિક ફિલ્ડ. કોઈ લેબોરેટરીની અંદર જો તમે એકદમ સ્ટ્રોંગ મેગ્નેટિક ફિલ્ડ પ્રોડ્યુસ કરો તો ઇટ વિલ બી સમવેર અરાઉન્ડ 1 ટેસ્લા. એક નાનું બાર મેગ્નેટ છે એની સાવ નજીકમાં તમે મેગ્નેટિક ફિલ્ડ મેજર કરો, મેગ્નેટિક ફિલ્ડની સ્ટ્રેન્થ મેજર કરો તો ઇટ વિલ બી સમવેર અરાઉન્ડ 10⁻² or 0.01 ટેસ્લા. અર્થ સરફેસ ઇઝ એટ 10⁻⁵ ટેસ્લા. હ્યુમન નર્વ ફાઇબર એની આસપાસ 10⁻10 ટેસ્લા જેટલું ફિલ્ડ જનરેટ થાય છે. અને ઇન્ટરસ્ટેલર સ્પેસ કે કોઈ પણ મેજર બોડી આજુબાજુ ન હોય એવી કોઈ જગ્યાએ જો તમે સ્પેસની અંદર મેગ્નેટિક ફિલ્ડ મેજર કરો તો ઇટ વિલ સમવેર અરાઉન્ડ 10⁻12 ટેસ્લાસ, વિચ ઇઝ ઇવન સ્ટ્રોંગર, વિચ ઇઝ ઇવન વીકર દેન હ્યુમન નર્વ ફાઇબર. અને હ્યુમન નર્વ ફાઇબરની વાત કરીએ તો તમને ખબર હશે કે our body communicates with, or our brain communicates with different parts of the body using very small electric currents. આ જે નાના ઇલેક્ટ્રિક કરંટ છે એ જ્યારે નર્વ ફાઇબર્સમાંથી પાસ થાય and they will definitely produce a magnetic field around the nerves, and that is what is an electroencephalograph, જે બોડી ઉપર લગાડી અને નર્વ એક્ટિવિટીને મેજર કરવામાં આવતી હોય છે. તો નર્વ ફાઇબરની અંદરથી જ્યારે ઇલેક્ટ્રિક કરંટ નાના પાસ થાય ત્યારે એની આસપાસ મેગ્નેટિક ફિલ્ડ પ્રોડ્યુસ થતું હોય છે, ઇઝ ઇન ધી રેન્જ ઓફ 10⁻10 ટેસ્લાસ. ઓકે, now we'll go into the first theory, જેમાં આપણે we'll try to arrive to an expression of a magnetic force on a current carrying conductor. right? એક કંડક્ટરની અંદરથી કરંટ પાસ થતો હોય ને એ કંડક્ટરને આપણે મેગ્નેટિક ફિલ્ડમાં રાખીએ, then what would be the force produced onto it? So let us consider a conductor to be a rod of uniform cross sectional area. એરિયાનો A છે, લેન્થની L છે. Let the number density of mobile charge carriers in the rod, here we will take them as electrons, be n. એટલે પર યુનિટ લેન્થ એમાં n જેટલા ચાર્જ કેરિયર છે, એનો ક્રોસ સેક્શનલ એરિયા A છે, એની લેન્થ L છે. એટલે આપણને જો એનું વોલ્યુમ ગોતવાનું કહે તો એ A મલ્ટીપ્લાય L થાય. હવે n શું છે તો પર યુનિટ વોલ્યુમની અંદર એની પાસે કેટલા ચાર્જ કેરિયર્સ છે. તો ટોટલ ચાર્જ કેરિયર્સ કેટલા હશે તો ધીસ મલ્ટીપ્લાય બાય ધી ટોટલ વોલ્યુમ વિલ બી A into L. So total charges will be n into L into A. Okay, so n, L and A is the total number of charges that are available in the conductor with cross sectional area A and length L. A જેટલો એરિયા અને L જેટલી લેન્થ હોય તો એની અંદર n into L into A એટલા ચાર્જ કેરિયર્સ અથવા અહીંયા ઇલેક્ટ્રોન્સ હશે. હવે જો આપણે એની અંદરથી એક સસ્ટેન્ડ કરંટ, એક સ્ટેડી કરંટ પાસ કરીએ, ઓકે, તો આગલા ચેપ્ટરમાં આપણે ડિરાઈવ કર્યું કે એ સ્ટેડી કરંટ માટે તમારે એના બે એન્ડ ઉપર
વોલ્ટેજ આપવા પડશે, અને વોલ્ટેજ તમે આપો તો એના કારણે ઇલેક્ટ્રોન્સ એક કોન્સ્ટન્ટ એવરેજ વેલોસિટીથી મૂવ થવા લાગે છે. ક્યાં મૂવ થાય છે? તો દે મૂવ ફ્રોમ ધી હાયર પોટેન્શિયલ ટુ લોઅર પોટેન્શિયલ, એન્ડ ધેટ કોન્સ્ટન્ટ એવરેજ વેલોસિટી ઇઝ નોન એઝ ડ્રિફ્ટ વેલોસિટી. ઇટ્સ અ વેક્ટર. એટલે અહીંયા આપણે VD થી એને બતાવીએ છીએ આગલા ચેપ્ટરની જેમ જ. Thus, the force on these electrons is the presence of magnetic field B will be F is equal to NAL into Q into VD cross B. Actually, we should have a bracket over here. જે તમે નવી ટેક્સ્ટ બુક ડાઉનલોડ કરી તેમાં બહુ બધા લખતા છે. તો ફોર્મ્યુલા શું હતી એફની? Q ઇન્ટુ VD ઇન્ટુ B, VD ક્રોસ B. ઓકે, પણ એ સિંગલ ચાર્જ માટેની વાત હતી. અહીંયા આપણે એ ગણતરી કરી આપણી પાસે ચાર્જ કેટલા છે? તો NLA, દરેકનો ચાર્જ શું છે? Q છે. સો વી હેવ પુટ NAL ઇન્ટુ Q ઇન્ટુ VD ક્રોસ B. હવે આપણે આગળના ચેપ્ટરની થોડી ડેફિનેશન પિક્ચરમાં લાવીએ. નાઉ NQ ઇન્ટુ VD, NQ મલ્ટીપ્લાય બાય VD ઇઝ ચાર્જ ડેન્સિટી J. એટલે આ NQ અને VD એને આપણે ચાર્જ ડેન્સિટી J તરીકે રિપ્રેઝન્ટ કરી શકીએ. એન્ડ ધસ ધી મેગ્નિટ્યુડ ઓફ N ઇન્ટુ Q ઇન્ટુ VD. હાલો સર, ચોટી ગયો. શું ચોટી ગયું? અવાજ નથી આવતો તમારો. પાછા પ્રોબ્લેમ આવ્યો નેટવર્કમાં. હા, હું એક કામ કરું, ડુ વન થિંગ, જેને અવાજ સંભળાય નહીં રાખો, બાકી મીટિંગમાં લીવ કરી જાઓ. આનું રેકોર્ડિંગ અત્યારે ચાલુ જ છે, હવે રેકોર્ડિંગ તો થાય જ છે. હું છે ને આ ટોપિક આખો પૂરો કરીને વિડીયો તમને સેન્ડ કરી દઉં. હવે ઓલો ગઈકાલ હલો ગઈકાલ વાળો વિડીયો છે ને એ 64 MB નો હતો, એટલે એને મારે કમ્પ્રેસ કરીને તમને મોકલવો નથી. હા, પણ એ 64 MB નો હતો, એટલે મારે એને કમ્પ્રેસ કરવો પડશે. અને આજનો છે ને એટલો મોટો નહીં થાય. આ એક ટોપિક હું પૂરો કરીને એનો વિડીયો તમને હમણાં મોકલી આપું છું, બરાબર? એટલે જે લોકોનો અવાજ કે એવો ન આવતો એ લીવ કરી જાઓ. આ ટોપિકનો હું વિડીયો તમને હમણાં સેન્ડ કરું છું. Okay, I am sending you the video of this topic in a few minutes. આ ટોપિક હું આખો આમાં જ વિડીયો તરીકે પૂરો કરી અને તમને સેન્ડ કરી દઉં, એટલે પછી તમે નિજાતે જોઈ શકો. ઓલો ગઈકાલ વાળો છે એટલે મારે વિડીયો પાંડામાં એમાં કમ્પ્રેસ કરીને પછી મોકલવો પડશે. So now we bring into our definitions what we learned from last chapter. કે NQ into VD was current density I, and current density was actually current divided by area. Okay, so if we multiply NQ VD by A, we will get I, because if J is equal to I upon A, then JA is equal to I. એ તો આપણે લખી શકીએ. તો અહીંયા આપણે એ જ કર્યું કે JA, જો અહીંયા A આપણે એડ કર્યું, ઇઝ ઇક્વલ ટુ I. આ વેલ્યુને આપણે અહીંયા આપણી પાસે છે, જો NQVD we have over here NQVD અને A, આ રહ્યો A. આ ચારે ચાર વસ્તુ છે, તો આ ચાર વસ્તુની બદલે આપણે અહીંયા I મૂકી શકીએ. ઓકે, સો ફાઇનલી what we got was F is equal to, putting those values in this equation, we get F is equal to I into L into B. ઓકે, પણ અહીંયા L છે which is the length of the rod that has been shown as a vector. જો એ છે ને ડાર્ક હોય ને, જેને આપણે કહીએ ને કે બોલ્ડ કરેલા હોય ને, એ હંમેશા વેક્ટર્સ હોય. તો I into L ક્રોસ B, તો L ને વેક્ટર તરીકે, લેન્થને કેવી રીતે આપણે વેક્ટર તરીકે લઈ શકીએ? રિમેમ્બર ધી ફર્સ્ટ ચેપ્ટર કે સેકન્ડ ચેપ્ટર કે જેમાં આપણે એરિયાને વેક્ટર તરીકે લીધો હતો, બરાબર? સો ઇફ વી કેન ટેક એરિયા એઝ અ વેક્ટર, વી કેન ટેક ઓલ્સો L એઝ અ વેક્ટર. શું કામ વેક્ટર લીધો છે એનું રીઝન છે હિયર. L
is the magnitude of vector L, that is length of the rod, with direction equivalent to the direction of the current passing through the rod. And direction તમારે કઈ લેવાની છે તો કરંટ કઈ ડિરેક્શનમાં પાસ થાય છે એના ઉપર, because the direction of the current will be responsible for the polarity of the magnetic field. એટલે magnetic field કઈ સાઈડ રોટેટ થશે એ આપણે શેના ઉપર નક્કી કરી શકીએ તો direction of the current. And so we have to take L as a vector. Here B is the external magnetic field and not the one generated by the current flowing through the conductor. કંડક્ટરની અંદરથી કરંટ પાસ થાય ત્યારે એની આસપાસ મેગ્નેટિક ફિલ્ડ બને. એ મેગ્નેટિક ફિલ્ડ આ બી નથી. આ બી શું છે? ઇટ ઇઝ ધી એક્સટર્નલ મેગ્નેટિક ફિલ્ડ કે જે આપણે બહારથી એપ્લાય કર્યું છે. નાઉ ધીસ ઇક્વેશન ઇઝ ઓનલી ટ્રુ ફોર સ્ટ્રેટ લાઇન. એટલે કંડક્ટર સીધો હોય એમાં જ તમે આ ઇક્વેશન લગાડી શકો. હવે કંડક્ટર સીધો ન હોય પણ આડો અવળો હોય તો આપણે શું કરી શકીએ? તો આપણે આડા અવળા કંડક્ટરમાં જો આપણે લોરેન્સ ફોર્સ એટલે ફોર્સ ડ્યુ ટુ ધ મેગ્નેટિક ફિલ્ડ ગોતો હોય, ફોર્સ ડ્યુ ટુ મેગ્નેટિક ફિલ્ડ ઇઝ લોરેન્સ ફોર્સ. તો લોરેન્સ ફોર્સ આપણે ગોતો હોય કે જેમાં કંડક્ટર છે સપોઝ કે આવા શેપનું છે, તો એઝ યુઝ્યુઅલ આપણે જેમ કરતા એમ આપણે શું કરશું? વિલ ડિવાઈડ ધી કંડક્ટર ઇન્ટુ સ્મોલ પીસીસ વિચ આર સ્ટ્રેટ લાઇન. જો આટલો કટકો તો સ્ટ્રેટ જ છે, પછી આટલો કટકો લઈએ તો એ પણ સ્ટ્રેટ છે, પછી એનાથી નાનો લઈએ એન્ડ સો ઓન. વી કેન ટેક સચ પીસીસ, ફાઇન્ડ આઉટ ધી લોરેન્સ ફોર્સ ફોર ધેટ પીસીસ અને પછી બાકી બધાનું સમ કરી નાખીએ જેવી રીતે અહીંયા કરેલું છે કે F ઇઝ ઇક્વલ ટુ સિગ્મા જે ઓફ ID ઇન્ટુ LJ ક્રોસ બી. LJ એટલે જે નાના ટુકડા આપણે કર્યા DLJ, હા એ બધા ટુકડા માટે આપણે ઇન્ડિવિજ્યુઅલી ફોર્સ ગોતી અને એ ફોર્સનું સમેશન લઈ અને ફાઇનલ ફોર્સ ગોતી શકીએ. બરાબર. કન્ટિન્યુઅસલી કર્વ હોય તો વી કેન ઓલ્સો કન્વર્ટ ધીસ ઇન્ટુ એન ઇન્ટેગ્રલ. ઓકે, તો આપણે એની ટોટલ લેન્થ માટેનું ઇન્ટિગ્રેશન લઈ અને જેમ આપણે વેલોસિટી માટે કરતા હતા 11થમાં એવી રીતે આપણે ફોર્સ છે એ ફાઇન્ડ આઉટ કરી શકીએ. સો ધ ઇમ્પોર્ટન્ટ ઇક્વેશન હિયર ઇઝ that force produced by or force produced due to magnetism is IL cross B. બરાબર, એ યાદ રાખવાનું છે. So let us see an example based on that. જો આ ઇન્ટરેસ્ટિંગ એક્ઝામ્પલ છે, આમાં તમારે 11થના જે કંઈ ફંડામેન્ટલ છે એ પણ લગાવવા પડશે. A straight wire of mass 200 gram and length 1.5 meter carries a current of 2 ampere. Okay, so this is that wire. 200 ગ્રામનો વાયરનો લેન્થ છે, એનો વેઇટ છે, 1.5 મીટર એની લેન્થ છે, and the current that it is carrying is 2 ampere. Okay, is suspended in mid air by uniform horizontal magnetic field. Okay, તો મેગ્નેટિક ફિલ્ડ કેવું છે કે આ જે પ્લેન છે એમાં અંદર જાય છે કે બહાર જાય છે ડઝન્ટ મેટર, બટ ઇટ ઇઝ હોલ્ડિંગ ધ વાયર ઇન એર. એને વાયરને લેવિટેટ કરી રખાયો છે. કેમ ઓલા જાદુગર છે એ ઓલી છોકરીને હવામાં રાખી અને પછી બધા ઇન્સ્ટ્રુમેન્ટ હરાડી લે તો એ હવામાં તરતી હોય ને પછી એના પરથી રિંગ પણ પાસ કરે. તો ધેટ કાઇન્ડ ઓફ થિંગ ઇઝ નોન એઝ લેવિટેશન. તો આ વાયર છે લેવિટેટ થાય છે, હવામાં તરી રહ્યો છે. ઇટ ઇઝ બિંગ સપોર્ટેડ બાય ધી મેગ્નેટિક ફિલ્ડ. ઓકે, સો વી નો હાઉ મચ કરંટ ઇઝ પાસિંગ થ્રુ ધી વાયર એન્ડ વી નો ધી લેન્થ ઓફ ધી વાયર. તો આપણે ફોર્સ ગોતી શકીએ કે એના ઉપર કેટલો ફોર્સ મેગ્નેટિક ફિલ્ડના કારણે લાગતો હોવો જોઈએ અને એના ઉપરથી આપણે મેગ્નેટિક ફિલ્ડ સ્ટ્રેન્થ પણ ગોતી શકીએ. પણ એમાં આપણને થોડુંક 11થનું ફિઝિક્સ પણ કામ આવશે. ફોર એક્ઝામ્પલ, આપણને વાયરનો માસ આપેલો છે, ઇટ ઇઝ 200 ગ્રામ્સ. ઓકે, સો 200 ગ્રામનો વાયર હોય તો એ નીચે તરફ એક ફોર્સ લગાડતો હોય છે વિચ વિલ બી ઇટ્સ વેઇટ એન્ડ વેઇટ ઇઝ ઇક્વલ ટુ m ઇન્ટુ g. ઓકે, આ વાયર લેવિટેટ ક્યારે થાય? જ્યારે એનો નીચે તરફનો લાગતો ફોર્સ છે વિચ ઇઝ ઇટ્સ વેઇટ વિચ ઇઝ m મલ્ટીપ્લાઇડ બાય g, એક્ઝેક્ટલી એના જેટલો જ ફોર્સ જો મેગ્નેટિક ફિલ્ડ લગાડી શકે તો આપણે એને એના ઉપરની લાગતી ગ્રેવિટી ઝીરો કરી અને એને હવામાં તરતો કરી શકીએ. તો દેટ ઇઝ વોટ ગિવ્સ અસ ધ ઇક્વેશન કે ફોર્સ being applied by magnetism on this wire is exactly equal to the weight of the wire. So mg is equal to ILB. એ આપણે આગળથી લીધું.
બે એકબીજાને પરપેન્ડિક્યુલર છે એટલે જો આ વસ્તુ યાદ રાખવાની, બે એકબીજાને પરપેન્ડિક્યુલર છે માટે આપણે ILB લખ્યું. Actually this is not LB, this is L cross B, so it will be ILB sin theta, but as we know that everything is perpendicular to the other thing, we can put theta is equal to 90 and sin theta becomes 1, and so we can neglect it. Okay, so mg is equal to I into L into B, અને જો B ને આપણે આની અંદર સબ્જેક્ટ બનાવીએ then we can come up with the equation B is equal to mg upon I into L, put up the values, and we get the strength of the magnetic field to be 0.65 Tesla. Example 4.2, if the magnetic field, if the magnetic field is parallel to the positive axis, positive y axis, and the charged particle is moving along the positive y axis, which way would the Lorentz force for A, an electron which is negatively charged, and A and B for a proton which is positive charge? Okay, so this is a sort of theory question. A magnetic field કેવી રીતે છે? It is parallel to positive y axis. Okay, so magnetic field lines are towards the positive y axis. This is the y axis, પાછળ દોરેલી છે, અને field lines are going inside because plus y is inside, એવી રીતે બતાવેલું છે. Fine. Now if the charge particle is moving along the x axis, આ x axis along એ મૂવ થતું હોય બરાબર, તો એના ઉપર ફોર્સ કઈ ડિરેક્શનમાં, લોરેન્સ ફોર્સ એટલે ફોર્સ ડ્યુ ટુ મેગ્નેટિઝમ કઈ દિશામાં લાગે if you have a negative charge and if you have a positive charge? So the velocity v of a particle is along x axis, while B, the magnetic field, runs along the y axis. So v cross B will be along z axis, because we know that if you have V and B, the force will be perpendicular to both V and B. Now we know that V is on x axis, B is on y axis, so perpendicular axis to y and x will be z, so we will have that force will be towards z axis. પણ પોઝિટિવ z axis કે નેગેટિવ z axis? ઓકે, તો આપણે સ્ક્રૂ રૂલ ઓર રાઇટ હેન્ડ થંબ રૂલ લગાવવો પડશે. So for electron it will be along the minus z axis, for positive charge or proton the force is along the plus z axis. Okay, right hand rule આમાં લગાવજો એટલે આઈડિયા આવી જશે. This is just a sort of understanding of theoretical question. Okay, we'll take this first case, motion of a charge in a magnetic field. બરાબર, તો you have a magnetic field and you have a charge moving in it. A force on a particle does work if the force has the component along or opposite to the direction of the motion. કોઈ એક પાર્ટિકલ છે એ મૂવ થતો હોય, ઓકે, if this particle is moving this way and I have a force on it, suppose કે હું એના ઉપર જે ફોર્સ આમ લગાડું છું એક, ઓકે, then this force has one of its component which is along this way and one component is perpendicular to this. Okay, if this is the condition, then what will happen is that you will have the velocity of the particle being changed. Okay, હવે એ આમાંય કામ કરે કે if your particle is moving in some way, suppose